ગોધરામાં પોલીસે મથક ઉપર હુમલો કરવા બાબતે જિલ્લા એસપીનું નિવેદન। ગોધરાના એક યુવક દ્વારા સોશિયલ મીડિયા ઉપર વારંવાર પોસ્ટ બનાવતો હતો, તે બાબતે બી ડિવિઝન મથકે બોલાવવામાં આવ્યો હતો। ત્યારે આ યુવક દ્વારા વારંવાર પોસ્ટ બનાવતા યુવકને સમજાવવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો। યુવક દ્વારા જે પોસ્ટર એક લગાવવામાં આવ્યું હતું, જેમાંથી યુવકને બોલાવતા મામલો બેચક્યો હતો, જે મામલે બી ડિવિઝન મથકે લોકટોળા આવ્યા હતા અને પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો। લોકટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા તમામ જગ્યા પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત। આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે। તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી। એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં। પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે। હાલમાં તો અમારે કોઈ એવી જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી, પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી, પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો। કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય, બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી। હાલ પરિસ્થિતિ શાંત છે। અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે, એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે।